ભારત પર હુમલો કરનારા દુશ્મનોએ દુઃસાહસો કર્યું છે, પરંતુ આ દુઃસાહસ એમને ભારે પડવાનું છે. એમણે ઘણી બધી એવી વાતો કરી છે અને સાથે સાથે વિશ્વને સંદેશો આપવા માટે 1.5 મિનિટ પ્રધાનમંત્રી અંગ્રેજીમાં પણ બોલ્યા છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મધુબનીમાં છે અને આજે એમણે જે પહેલગામની ઘટના બની એની પર તેઓ જબરજસ્ત વરસ્યા છે અને પોતાનો જે ગુસ્સો છે એ ઠાલવ્યો છે અને સાથે સાથે એવો પડકાર બી ફેંક્યો છે કે ભારત પર હુમલો કરનારા દુશ્મનોએ દુઃસાહસો કર્યું છે, પરંતુ આ દુઃસાહસ એમને ભારે પડવાનું છે. એમણે ઘણી બધી એવી વાતો કરી છે અને સાથે સાથે વિશ્વને સંદેશો આપવા માટે 1.5 મિનિટ પ્રધાનમંત્રી અંગ્રેજીમાં પણ બોલ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 22 એપ્રિલના દિવસે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એનો આખા દેશની અંદર આક્રોશ તો છે જ, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના જે નેતાઓ છે એની ગઈકાલે જે મિટિંગ મળી એમાં પાકિસ્તાનની સામે 5 આકરા પગલાં પણ લેવામાં આવ્યા છે. અટારી વાઘા બોર્ડર બંધ કરી દેવામાં આવી, સિંધુ પાણીનો બંધ કરી દેવામાં આવ્યું અને પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનું પણ કહેવામાં આવ્યું. આવા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા. હવે આજે બિહારના મધુબનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જાહેર કાર્યક્રમમાં ગયા અને એમણે ઉપસ્થિત લોકોને એવું કીધું કે દેશના દુશ્મનોએ ભારતની આસ્થા પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે, પરંતુ હવે જે બચ્યા કૂચ્યા લોકો છે એને અમે માટીમાં મેળવી દઈશું, એમની કમર તોડી નાખીશું. આખો દેશ દુઃખી છે અને આખો દેશ છે એ પીડિત પરિવારના લોકોની સાથે છે. પ્રધાનમંત્રીએ કીધું કે આ ઘટનાની અંદર કોઈએ દીકરો ગુમાવ્યો છે, કોઈએ ભાઈ ગુમાવ્યો છે, કોઈએ જીવનસાથી ગુમાવ્યો છે, પરંતુ હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે જે કોઈએ આ હુમલો કર્યો છે, જે કોઈએ આ ષડયંત્ર રચ્યું છે એને એમની કલ્પનાથી પણ વધારે સજા આપવામાં આવશે અને 140 કરોડ લોકોની ઈચ્છાશક્તિ એ લોકોની કમર તોડી નાખશે, એવું પ્રધાનમંત્રીએ વાત કરી છે. એમણે એમ પણ કીધું કે ધરતીના ખૂણે ખૂણામાંથી આવા હુમલાખોરોને શોધીને સજા આપવામાં આવશે, બધાનો ખતમ કરી નાખવામાં આવશે, એક પણ કીડો બચે નહીં, એવી રીતના પ્રધાનમંત્રીએ વાત કરી છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1.5 મિનિટ અંગ્રેજીમાં પણ બોલ્યા, કારણ કે એમણે વિશ્વને સંદેશો આપવો હતો અને એમણે કીધું બી ખરું કે મારે આખી દુનિયાને કહેવું છે કે ભારતના સ્પિરિટને કોઈ તોડી શકશે નહીં અને ન્યાય માટે અમે દરેક પ્રયાસ કરીશું, કોઈને છોડીશું નહીં, એવી વાત પ્રધાનમંત્રીએ કીધી. અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે માનવતામાં વિશ્વાસ રાખનારાઓ ભારતની પડખે ઊભા છે અને ભારતને મદદ કરનારા દેશોનો એમણે આભાર પણ માન્યો. પરંતુ નરેન્દ્ર મોદીનો જે ગુસ્સો હતો એ આજે મધુબનીમાં દેખાયો અને એમણે એમના આખા ભાષણનો જે સાર હતો એ હતો કે કોઈને છોડવામાં નહીં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.